નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના વિશેષ કાર્યક્રમ પ્રગતિ સુશાસનનું નવું મોડેલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં જ્યારે પણ કોઈ યોજના કાગળ પરથી જમીન પર ઉતરે છે ત્યારે ઘણીવાર અમલદારશાહીના કારણે પ્રોજેક્ટ્સ અટકી પડતા હોય છે. પરંતુ છેલ્લા 11 વર્ષમાં ભારતની આ કાર્ય સંસ્કૃતિમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે, જેનું નામ છે પ્રગતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015માં શરૂ કરાયેલા આ મંચની તાજેતરમાં 50મી બેઠક યોજાઈ ચૂકી છે. પ્રગતિ પાછળનો હેતુ, તેનો અત્યાર સુધીનો પ્રવાસ અને ગુજરાતની એમાં ભૂમિકા, આ વિશે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી. ખૂબ ખૂબ સ્વાગત છે કેતનજી આપનું આજના કાર્યક્રમમાં. આભાર અપર્ણાબેન. સૌથી પહેલાં તો અમને જણાવજો કે સામાન્ય વ્યક્તિ માટે પ્રગતિ મંચ એટલે શું, અને પરંપરાગત જે સરકારની સમીક્ષા બેઠકો થતી હોય છે એના કરતાં પ્રગતિ કેવી રીતે અલગ છે, અને આ પહેલ શરૂ કરવા પાછળનું હેતુ શું છે? અપર્ણાબેન, પ્રગતિની જ્યાં સુધી આપણે વાત કરીએ તો આપણે સામાન્ય દર્શકોને સમજાવી દઈએ પ્રગતિ એ શેનું ફૂલ ફોર્મ છે. પ્રગતિ એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. એટલે પ્રગતિ બે અર્થમાં સાર્થક નામ એ રીતે છે કે એક તો એમાં પ્રોએક્ટિવ ગવર્નન્સની વાત આવે છે અને ગવર્નન્સની સાથે સાથે ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે. અને આ બંને જો થાય, ગવર્નન્સ આવે અને ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમલી થાય તો દેશ પ્રગતિ કરે. એટલે એનું નામ એ અર્થમાં પ્રગતિ બહુ સ્વાભાવિક રીતે સાર્થક છે. આ એક આઈસીટી બેઝ પ્લેટફોર્મ છે જે 25 માર્ચ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી વિકસાવવામાં આવ્યું હતું. બ્રોડલી એનો અર્થ એ છે કે દેશભરમાં જ્યાં જ્યાં પણ જે કંઈ મોટા પ્રોજેક્ટ ચાલતા હોય, કેન્દ્ર સરકારના હોય, રાજ્ય સરકારના હોય, કે જેમાં કેન્દ્રની આસિસ્ટન્સ હોય અથવા તો કોઈ ફેડરલ પહેલામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રોજેક્ટ હોય, એ પ્રોજેક્ટનું નિયમિત રીતે સમીક્ષા કરવી. બીજી સમીક્ષા આપણે વાત કરી એમ શરૂઆતમાં કે સમીક્ષા અત્યાર સુધી ગવર્મેન્ટમાં થતી જ આવી હતી, પણ એ સમીક્ષા અને પ્રગતિની સમીક્ષામાં ફરક એટલો છે કે આમાં દરેકે દરેક બેઠક ખુદ વડાપ્રધાનના અધ્યક્ષપદ નીચે થાય છે, જેમાં તમામ રાજ્યના ચીફ સેક્રેટરીઓ વત્તા તમામ વિભાગોના સેક્રેટરીઓ અને જે પ્રોજેક્ટને લઈને ચર્ચા થવાની હોય એના અમલીકરણની જેની જવાબદારી છે એના સંબંધિત અધિકારીઓ હાજર હોય છે. એટલે દરેકે દરેક પ્રોજેક્ટની જ્યારે સમીક્ષા થાય ત્યારે દરેક અધિકારી પાસે એનો જવાબ હોય છે. એની સાથે સાથે એક રિયલ ટાઈમ ડેશબોર્ડ હોય છે કે જે ડેશબોર્ડમાં માનો કે આજે આપણે ચર્ચા કરતા હોઈએ કે ભાઈ 22 જાન્યુઆરીએ આ પ્રોજેક્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું, તો રિયલ ટાઈમ ડેશબોર્ડ ઉપર એનો ડેટા અવેલેબલ હોય છે. એટલે સમીક્ષા છે ને બહુ વાસ્તવિક રીતે કરવાનું શક્ય બને છે અને કોઈ પણ અધિકારી માટે એ અત્યંત આવશ્યક બની જાય છે કે જે સમયે પ્રગતિની બેઠક યોજાઈ હોય ત્યારે એ પ્રોજેક્ટ કેટલી પહેલામાં પૂરો થયો છે એનો રિયલ ટાઈમ ડેટા આવે અને સાથે સાથે એનો જે લક્ષ્યાંક છે એ પૂરો કરવા માટે જે ટાઈમ બચેલો છે એમાં કઈ રીતે લક્ષ્યાંક પૂરો કરી શકાય એના અંગેના પગલાંની પણ સમીક્ષા કરવામાં આવે. બરાબર, મતલબ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ શરૂ કર્યો હતો કે નાગરિકોને ગવર્નન્સમાં વધારે સહભાગિતા મળે એના માટે આ પહેલ હતી. તો શું પ્રગતિ આ સ્વાગતનું જ એક વિસ્તૃત સ્વરૂપ છે? વિસ્તૃત સ્વરૂપ છે એવું કહી શકાય, પણ બંને વચ્ચે પાયાના ઘણા તફાવતો છે. પહેલો વાત એ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો. આ રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ છે. બીજું મહત્વનું એ કે સ્વાગત ઓનલાઈનમાં નાગરિકોના પ્રશ્નો લેવામાં આવતા હતા અને નાગરિકોને કોઈ પણ પ્રકારના વહીવટી તંત્ર સામેના પ્રશ્નો હોય, માનો કે કચ્છ જિલ્લામાં કોઈને રેવન્યુના મુદ્દે કોઈ ડિસ્પ્યુટ હોય, કોઈ નાગરિકને કોઈ અધિકારીનું કામ ન થતું હોય, વારંવાર ધક્કા ખવડાવતા હોય, વાજબી કામો ન થતા હોય, તો એવા નાના મોટા પ્રશ્નો જે નાગરિકોના સીધા પ્રશ્નો મુખ્યમંત્રી સાંભળતા અને મુખ્યમંત્રી પોતાની કક્ષાએથી જે સંબંધિત અધિકારી કે કલેક્ટર કે જે કંઈ વિભાગના પ્રશ્નો હોય તો એ અધિકારીને સીધો હુકમ કરતા. એટલે સ્વાગત ઓનલાઈન છે એ નાગરિકોના પ્રશ્નોને સીધું એડ્રેસ કરતું હતું. જ્યારે પ્રગતિ છે એમાં નાગરિકોના પ્રશ્નોની વાત નથી,
પ્રગતિ છે એ સરકારના જે પ્રોજેક્ટ છે, માનો કે અટલ ટનલ હોય, કોઈ મોટા બ્રિજ બનાવવાના હોય, કોઈ મોટા મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, ગુજરાતમાં બુલેટ ટ્રેન છે, મેટ્રો ટ્રેન છે, કે બીજા એવા કોઈ વિશાળ ડેમ બાંધવાનો હોય, આ પ્રકારના મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય કે જેના કામ 1, 2, 3, 4, 5 વર્ષ સુધી ચાલતા હોય, તો એ પ્રકારના મોટા અને જેમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ હોય, એ પ્રોજેક્ટ્સમાં અનેક એજન્સીઓ ઇન્વોલ્વ હોય. એમાં લેન્ડ એક્વિઝિશનની વાત હોય, કન્સ્ટ્રક્શનની વાત હોય, અનેક વિભાગોની મંજૂરીની વાત હોય, વન વિભાગ, પર્યાવરણની વાત હોય, તો આ બધાને એક સાથે ભેગા કરી જે હર્ડલ્સ છે એ નાબૂદ કરવા માટે બધા જ એજન્સીઓ એક પ્લેટફોર્મ ઉપર હોય તો એ પ્રશ્નને લગતું નિરાકરણ તરત આવે એ આનો, એટલે જેને આપણે એના નામમાં જ છે કે પ્રોએક્ટિવ ગવર્નન્સ, કે તમારે સામેથી તમારા વિભાગ પાસે ફાઇલ આવે એની રાહ નથી જોવાની. પ્રગતિમાં જે અધિકારીઓ બેઠા છે એમણે રાહ નથી જોવાની કે આ વિભાગની ફાઇલ મારી પાસે આવે પછી એના ઉપર કામ કરું. અહીંયા તમારે પ્રોએક્ટિવલી એમાં ઇન્વોલ્વ થવાનું છે અને ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. એટલે સ્વાગત અને પ્રગતિ વચ્ચે આ મૂળભૂત ફરક આ છે. આપણે જ્યારે પ્રગતિ એટ 50ની વાત કરી રહ્યા છીએ કે પ્રગતિની 50 બેઠકો પૂરી થઈ છે, તો અત્યાર સુધીના આંકડા કે પરિણામો શું કહે છે? તેમાં મુખ્યત્વે કરીને કયા કયા પ્રોજેક્ટ્સ આવરી લેવાયા છે અને છેલ્લી 50 બેઠકોમાં કેટલા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ છે અને શું આપ કહી શકો કે આની અમલવારી કેવી રીતે થઈ છે? જો લગભગ અંદાજે મારા ખ્યાલથી મારી પાસે જે આંકડાઓ ઉપલબ્ધ છે એ પ્રમાણે પ્રગતિની અત્યાર સુધી છેલ્લી ડિસેમ્બર 2025માં જે બેઠક થઈ એ 50મી બેઠક હતી. આ 50 બેઠકમાં અત્યાર સુધીમાં લગભગ 44 પ્રગતિ પ્રોજેક્ટ્સ ગુજરાતમાંથી ખાલી હતા. ઓવરઓલ ઇન્ડિયામાંથી જોઈએ તો એક અંદાજ પ્રમાણે લગભગ 85 લાખ કરોડના પ્રોજેક્ટની ચર્ચાઓ એમાં હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીની એની કામગીરીની વાત કરીએ તો 255 જેટલા ઇસ્યુઝ પ્રગતિ પ્લેટફોર્મ હેઠળ રિઝોલ્વ થયા છે. જો કેટેગરી વાત કરીએ આપણે કહ્યું કે ભાઈ કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ, તો એમાં લેન્ડ એક્વિઝિશનના પ્રશ્નો હોય, રાઇટ ઓફ યુઝના પ્રશ્નો હોય, ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સના ઇસ્યુ હોય, પાવર, ફ્યુઅલ અને યુટિલિટીના ઇસ્યુ હોય, કન્સ્ટ્રક્શન રિલેટેડ ઇસ્યુ હોય, અથવા તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો હોય કે ઘણીવાર કોઈ પ્રોજેક્ટમાં નાગરિકોના કોઈ આંદોલનો ચાલતા હોય કે કોઈ કારણસર એમાં રૂકાવટ આવતી હોય અને લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઊભા થાય. સૌથી વધારે મેજર હર્ડલ્સ ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સના હોય છે. તો લગભગ અત્યાર સુધીમાં ને એનાથી બી સૌથી મોટો પ્રશ્ન હોય છે લેન્ડ એક્વિઝિશનનો, કે જે બહુ જ સ્લો પ્રોસેસ છે આપણે ત્યાં. તો લેન્ડ એક્વિઝિશનના અત્યાર સુધીમાં લગભગ 134 મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે. ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ અને પર્યાવરણના 32 ઇસ્યુઓ રિઝોલ્વ કરવામાં આવ્યા છે. લો એન્ડ ઓર્ડરના 5 જેટલા પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે પ્રગતિના માધ્યમથી. પ્રગતિની ઓવરઓલ સૌથી મોટી સફળતા શું તમને લાગે છે? કે એવા કોઈ પ્રોજેક્ટ્સ આપના ધ્યાનમાં છે કે જે દાયકાઓથી અટવાયેલા હતા કે આ મંચના કારણે પૂર્ણ થયા છે? જો એનું સૌથી એક મોટું ઉત્તમ ઉદાહરણ છે અટલ ટનલ, કે જે કાશ્મીરમાં વર્ષો સુધી જે પ્રોજેક્ટનું કામ 50% કે લગભગ 60% સુધી પહોંચ્યું હતું, એ પ્રગતિ માધ્યમની સમીક્ષાના કારણે છેલ્લા 10 જ વર્ષમાં એ લગભગ બાકીનું 30 ને 40% કામ પૂરું કરવામાં આવ્યું. એટલે જે 50 કે 60% કામ કરતા તમને 20 વર્ષ લાગ્યા, એટલું જ કામ એનાથી સ્લાઇટ ઓછું 40% કામ તમે ફક્ત 10 વર્ષમાં કરી શક્યા. અને અટલ ટનલ ઓલરેડી કાર્યરત થઈ ચૂકી છે. એટલે ધીસ ઇઝ ધ, અને બીજું કે કાશ્મીરના પ્રોજેક્ટના કારણે એના ઉપર લોકોનું વિશેષ ધ્યાન હતું, કારણ કે કુદરતી પરિબળો બી એટલા પડકારજનક હતા અને સાથે સાથે રાજ્યની સંવેદનશીલ પરિસ્થિતિ બી એટલી પડકારજનક હતી. આ પરિસ્થિતિ વચ્ચે જે કામ કરતા તમને 20 વર્ષમાં ન કરી શક્યા, એનાથી એના જેટલું જ કામ તમે 10 વર્ષમાં એનાથી ટૂંકા સમયગાળામાં કરી શક્યા છો. એટલે ધીસ ઇઝ ધ બિગેસ્ટ સક્સેસ એક્ઝામ્પલ ઓફ પ્રગતિ. બરાબર. અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત હંમેશા દેશનું ગ્રોથ એન્જિન થયું છે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં ઘણા બધા મોટા પ્રોજેક્ટ્સ આવ્યા છે. તો ગુજરાતની વાત કરીએ તો કયા કયા પ્રોજેક્ટ્સની પ્રગતિ પ્લેટફોર્મ પર ચર્ચા થઈ છે અને એમાં કેટલી કામગીરી થઈ છે, અને કોઈ મહત્વના પ્રોજેક્ટ્સના નામ આપ આપી શકશો અમારા શ્રોતાઓને? મુખ્ય 4 પ્રોજેક્ટની આપણે વાત કરી શકીએ ગુજરાતની. ગુજરાતમાં ઘણા બધા, એટલે 44 પ્રોજેક્ટ્સ છે જેમાં ગુજરાત એક યા બીજી રીતે ઇન્વોલ્વ છે. લગભગ 3.72 લાખ કરોડના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. એમાં એક તો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જે લગભગ 1.24 લાખ કરોડનો છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, એટલે આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ, 1.8 લાખ
કરોડનો છે. દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે આપણે બનતો જોઈ રહ્યા છીએ એની વાત છે, અને અમદાવાદ અને સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટની વાત છે. મેટ્રોનું તો અમદાવાદનું ઘણું બધું કામ આપણે ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે. માનો કે 31 જાન્યુઆરી 2026ની સમય મર્યાદા હતી, એ તબક્કો ડિસેમ્બર 2024માં કાર્યરત થઈ ચૂક્યો છે, અને લગભગ એમ કહી શકાય કે 2 લાખ કરોડથી વધારે રૂપિયાનું રોકાણ આ બધા પ્રોજેક્ટ હેઠળ થઈ ચૂક્યું છે. એટલે ગુજરાતને પણ એનો એક બિગેસ્ટ એડવાન્ટેજ મળ્યો છે. તમે જેમ કીધું કે આ મંચ પર બધા સ્ટેક હોલ્ડરને સાથે લાવીને એક ડાયરેક્ટ સંવાદ પ્રધાનમંત્રી પોતે કરી રહ્યા છે, જેમાં બધા સ્ટેટ સેક્રેટરીઝ છે, ચીફ સેક્રેટરી સ્ટેટના. તો શું આ પ્રગતિ મંચ એક સહકારી સંઘવાદ, આપણે જેને કહીએ કોઓપરેટિવ ફેડરલિઝમ, એનું એક સારું ઉદાહરણ બની શકશે? બિલકુલ બની શકે, કારણ કે એમાં બધા જ રાજ્યોના ચીફ સેક્રેટરીઓ હાજર હોય છે. કોઓપરેટિવ ફેડરલિઝમ તો આપણો હાર્દ છે વહીવટનો, કે અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેમાં સેન્ટર અને સ્ટેટ બંનેની જરૂર પડે છે. તો આ બધામાં જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંતુલન ના હોય, સુમેળ ના હોય, તો વહીવટી લેથાર્જિક પહેલાના કારણે પ્રોજેક્ટો અટવાયા છે, ને ભૂતકાળમાં આપણે એવા અનેક ઉદાહરણો જોયા છે. તો પ્રગતિ એ દિશામાં એટલા માટે વધારે અસરકારક છે કે એક તો એમાં બધા જ સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે, અને બીજું કે દેશની હાઈએસ્ટ ઓથોરિટી એને ચેર કરે છે. એટલે એની જે સિરિયસનેસ છે, એની ગંભીરતા છે, એ બહુ સ્વાભાવિક રીતે એની સાથે જોડાઈ જાય છે. કે જ્યારે વડાપ્રધાન પોતે દરેકે દરેક બેઠકની અધ્યક્ષતા કરતા હોય અને સમીક્ષા કરતા હોય, એનો મતલબ એમ કે આ પ્રશ્ન એ બેઠકેમાં સોલ્વ થવાની પૂરેપૂરી શક્યતા છે. જે કંઈ પ્રશ્નો નડતર હોય, જે કંઈ અવરોધો હોય કોઈ પણ પ્રોજેક્ટમાં, એ જ બેઠકમાં સોલ્વ થવાની પૂરેપૂરી શક્યતા છે. સીધો સંવાદ છે. અને બીજું જે ડિસિઝન મેકર્સ છે બધા જ ત્યાં હાજર છે. એટલે પ્રોજેક્ટમાં નેક્સ્ટ મીટિંગમાં ચર્ચા કરીશું, સમીક્ષા કરીશું, વિગતો જાણીને આવીશું આવતી બેઠકમાં. એ બધી બાબતો જે આપણે સરકારી બેઠકોમાં જોઈએ છીએ એનો અહીંયા છેદ ઉડી જાય છે. એટલે એક સૌથી વધારે મહત્વનો મુદ્દો જે છે ને સરકારમાં, જેની ખાસ જરૂર છે, ટ્રાન્સપરન્સી, એ પણ આમાં ઓટોમેટિક સિદ્ધ થાય છે કે ભાઈ દરેક વસ્તુ ટ્રાન્સપરન્ટ છે, તમે કશું છુપાવી શકતા નથી. એટલે પારદર્શિતા, ભલે એના પ્રગતિના નામમાં પારદર્શિતા નથી, પણ પારદર્શિતાનો સિદ્ધાંત પણ આમાં સમાવેશ થઈ જાય છે. તો પ્રગતિ એટ 50, આપણે હમણાં જોયું કે 50 બેઠકો પૂરી થઈ છે, તો હવે પછીનું આગળનું વિઝન શું છે? ખાસ કરીને આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, 2047 સુધીમાં વિકસિત ભારતનો લક્ષ્યાંક પૂરો કરવામાં આ પ્લેટફોર્મ શું ભૂમિકા હશે પ્રગતિની? હું માનું છું કે આ પ્રગતિ પ્લેટફોર્મ છે એ વિકસિત ભારતનો જે લક્ષ્યાંક, જ્યાં સુધી લક્ષ્યાંક સિદ્ધિની વાત છે, તો આ એક સ્ટ્રોંગ ડેમોન્સ્ટ્રેશન પૂરું પાડે છે. આપણે ચર્ચા કરી કે ભાઈ કોઈ એક પ્રોજેક્ટને તમારે 2030 સુધીમાં પૂરો કરવો છે, ને આજે આપણે 2026ની શરૂઆતમાં વાત કરી છીએ, તો 2030 સુધીમાં તમારે પ્રોજેક્ટ પૂરો કરવા માટે એની ટાઈમ લાઈન તૈયાર કરવાની હોય કે ભાઈ 26માં આટલું કામ થશે, 27માં આટલું થશે, 28માં આટલું થશે, તો જ તમે લક્ષ્યાંક સુધી ઇન ટાઈમ પહોંચી શકો. તો સિમિલર વેમાં તમારી પાસે 2047 સુધીના વિકસિત ભારતના લક્ષ્યાંકો છે વિવિધ ક્ષેત્રના, કે ભાઈ મારે હેલ્થ સેક્ટરમાં ભારત આવવું હશે, એજ્યુકેશનમાં આવવું હશે, સોશિયલ સેક્ટરમાં આવવું હશે, ઇન્ડસ્ટ્રીયલ પહેલામાં આવવું હશે. તો એ બધાના જે ટાર્ગેટેડ લક્ષ્યાંકો છે એ કઈ રીતે પૂરા કરવા, એ માટેનું એક, જેને કહેવાય ને કે એ તમને પ્રગતિ પૂરું પાડે છે કે ભાઈ જો તમે આ રીતે ચોક્કસ પ્રકારના લક્ષ્યાંકો સિદ્ધ કરી અને એના અમલીકરણમાં જો આ ડિસિપ્લિન લાવો, તો તમે સમયસર લક્ષ્યાંક પૂરો કરી શકો છો. એટલે પ્રગતિ એ રીતે વિકસિત ભારતનું જે લક્ષ્ય છે એ પૂરું પાડવામાં એક મોનિટરિંગ પ્લેટફોર્મ તરીકે એક યુ કેન મોનિટર. બરાબર. તો પ્રધાનમંત્રીના રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ આ મંત્રને એકચ્યુઅલી આ સાકાર કરે છે. ખૂબ સરસ માહિતી આપી આપે. પ્રગતિ મંચના માધ્યમથી દેશ અને ગુજરાત કેવી રીતે આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે એ વિશે અમારા શ્રોતાઓને આપે માહિતી આપી, તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. અમને પણ આશા છે કે આ માહિતીથી અમારા શ્રોતાઓને ખ્યાલ આવ્યો હશે કે નવા ભારતના નિર્માણમાં એક ટેકનોલોજી અને પારદર્શિકતા, જેની આપણે વાત કરી, એ કેટલું મહત્વ એને અપાઈ રહ્યું છે. પ્રગતિ સુશાસનનું નવું મોડેલ, આ વિશેષ કાર્યક્રમમાં હું અપર્ણા ખૂંટ આપની રજા લઉં છું. આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.